દેવભૂમિ દ્વારકાના સ્વામિનારાયણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારકા જામનગરના સહયોગથી દેવભૂમિ દ્વારકાની જનતા માટે દેવભૂમિ દ્વારકામાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ આદિદેવોના દ્વિતીય વાર્ષિક પાટોત્સવ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન દ્વારકા ખાતે કરવામાં આવ્યું હતું, જ્યારે આયોજનની અંદર નિઃશુલ્ક આંખના નંબર, ચશ્મા વિતરણ, નેત્ર નિદાન, હોમિયો થેરેપી, ફિઝિયોથેરાપી, ડેન્ટલ કેમ્પ વગેરે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આ સમગ્ર આયોજન 1505225 થી લઈ 1805225 સુધી કરવામાં આવ્યું છે। તો સર્વ દેવભૂમિ દ્વારકાની જનતાને આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા માટે સ્વામીજી દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા, દ્વારકા। જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ। આજરોજ શ્રી સ્વામિનારાયણ સમાજ સેવા ટ્રસ્ટ એवं શ્રી સ્વામિનારાયણ આશ્રમ દ્વારિકા દ્વારા અમારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી એમના આશીર્વાદ અને માર્ગદર્શન પ્રમાણે 15/5/2025 રોજ ફ્રીમાં ચશ્મા વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઘણા બધા દર્દીઓ, 300થી વધારે દર્દીઓએ અત્યારે આ ફ્રી ચશ્મા વિતરણનો અંદર લાભ લીધો છે। આ કેમ્પનું સૌજન્ય મોમ્બાસા કેન્યા નિવાસી અમારા લાલજીભાઈ કલ્યાણભાઈ શિયાણી એમના દ્વારા આ તમામ કેમ્પોનું સૌજન્ય અમને પ્રાપ્ત થયું છે। કાલે તારીખ 16ના દિવસે નેત્ર નિદાન કેમ્પ એનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લેશે। ત્યારબાદ 17 તારીખના દિવસે હોમિયોપેથી એવં ડેન્ટલ કેમ્પ એનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ ફિઝિયોથેરાપી અને ડેન્ટલ કેમ્પ એ 18 તારીખે રહેશે। આ રીતે અનેક પ્રકારના કેમ્પો એ સ્વામિનારાયણ સમાજ સેવા ટ્રસ્ટ અને સ્વામિનારાયણ આશ્રમ દ્વારા અમે આયોજન કરેલ છે। સાથે સાથે ઈશ્વરભાઈ જાખરિયા, ગોકાણી સાહેબ અને હિંડોચા સાહેબ એમનો પણ ખૂબ સહયોગ આ કેમ્પના દ્વારા મળ્યો છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ આ કેમ્પની અંદર લાભ લે એવી સૌ જનતાને અમે અનુરોધ કરીએ છીએ। સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ।